રાજસ્થાનની રાજધાની જયપુર નજીક આવેલા ચૌમમાં કલંદરી મસ્જિદની બહાર રેલિંગ હટાવવાના મુદ્દે ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યે એક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 6 પોલીસ કર્મચારીઓના માથામાં ઈજા થઈ હતી। પોલીસે આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે। તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના ટોટાનો ઉપયોગ કર્યો હતો। પરિસ્થિતિને શાંત કરવા માટે ગઈકાલ સવારથી આજે સવાર સુધી ચૌમુમાં ઇન્ટરનેટ સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। આ મુદ્દે જયપુર વેસ્ટના ડેપ્યુટી પોલીસ કમિશનર હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે કલિંદરી મસ્જિદ નજીક લાંબા સમયથી અતિક્રમણનો વિવાદ ચાલી રહ્યો હતો। એક પક્ષે સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ લોખંડનો એંગલ લગાડીને એને કાયમી ધોરણે ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે અમે આ બાંધકામ દૂર કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। આમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।